બોટાદ વિભાગના બરવાડા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનનો સામૂહિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિવિધ સંગઠનના પદાધિકારીઓ અધિકારીગણ ખાસ હાજર રહ્યા હતા. આજે બોટાદ આમતક ન્યૂઝ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બરવાડા એસટી ડેપો ખાતે સામૂહિક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત આજે ભાવનગર વિભાગના બરવાડા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અમૃતા ધોળકિયા, બરવાડા શહેર ભાજપના પ્રમુખ અલ્પેશ પનારા, બરવાડા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ જગદીશભાઈ પાડી, નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વનતભાઈ યોગી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે બરવાડા ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિજયસિંહ ગોહિલ, ડેપો વર્કશોપના વીઈ દિગુભા ઝાલા તેમજ અન્ય સંગઠનના અધિકારીગણ ખાસ ઉપસ્થિત હતા. તમામનું પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર ડેપોને સ્વચ્છતા અભિયાનથી આવરી લેવામાં આવ્યો હતો અને એસટી ડેપો ચોખ્ખો ચણાક બનાવી અધિકારીગણે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવા માટેનો સંદેશો વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.